Nandra. So we will be starting in few minutes. Sorry for the delay. The system is all set up and ready to go. Hope you can hear and see me. If there is any issue, please type comments in the window, on your Zoom window. Thank you. One, two, three. 1, 2, 3. Jai Jinendra. Jai Jinendra. Jai Jinendra. Jai Jinendra all. Thank you all for coming here in person. And also thank you all for joining in, tuning in from wherever you are. Of course, we would have preferred you would have come in person, but we understand that there may be some difficulty, so we understand. And with this, we are starting today's pravachan
on Dharma Dhyan by Pujya Shri Tarlaben Doshi. You know, her name is a synonym to, our many Panditjis that have come here, and she is very knowledgeable in Jainism, and she has explained us Jainism in very simple language based on Agam and Sutras only. And as you all know, she has done four Paryushan here, and always she has given preference to Dala Sangh over all other songs. So we are so fortunate to have her back. And even though she has some limitations of traveling and then also continuously speaking all, but she's going to do her best to explain us today's topic or 3 days topic on Dharma Dhyan. And also we will have Q&A session after every lecture. So please stay tuned in, and people on Zoom can always send us the questions in a chat box. So we will try to address those, or you can put it on Jain Center website. I'm not the website, but the WhatsApp group. So we can pick it up from there and we will ask on your behalf. So thank you again. And with that, we are starting today's pravachan on Dharma Dhyan. And with that, to Srimati Tarlaben Doshi. જય જિનેન્દ્ર. આપણે સૌ પ્રથમ મંગલાચરણ કરશું. આપણા સૌના પ્રાણ સમાન કહો, આત્મા સમાન કહો કે જીન શાસનના અર્ક સમાન કહો, એવા નમસ્કાર મહામંત્રથી મંગલાચરણ કરવાનો આપણે પ્રયત્ન એટલા માટે કરીએ છીએ કે હું ને તમે સંસારના આદિ વ્યાધિ અને ઉપાધિથી ભરેલા આ જીવનમાં સતત ને સતત આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં જ જીવીએ છીએ. જ્યારે આપણે અહીં સ્વાધ્યાય કરવા આવ્યા એ પહેલાં સવારથી ઉઠીને અત્યાર સુધી આપણે જે જે પ્રવૃત્તિ કરી હશે, જે કંઈ વિચારણા કરી હશે કે જે વ્યવહાર કર્યો હશે, એ બધાના કેન્દ્રમાં ધર્મ ભાગ્યે જ હોય. કદાચ ધર્મક્રિયા હોય એવું બની શકે, પણ આપણા જીવનની અંદર મહદ અંશે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનના ભાવો ચાલુ હોય. એટલે આપણે બધા આવા આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમય જીવનમાંથી નિવૃત્ત થઈને ધર્મ ધ્યાન કરવા માટે બેસીએ છીએ. એ ધર્મ ધ્યાન એ ખરેખર એવો ગહન વિષય છે એક અપેક્ષાએ, અને બીજી અપેક્ષાએ એટલો હાથ વગો વિષય છે. કારણ કે પંચપરમેષ્ઠીનું ધ્યાન ધરતા ધરતા આપણે પણ પંચપરમેષ્ઠી થઈ શકીએ છીએ. તો સર્વપ્રથમ આપણે મંગલાચરણ કરશું, અને એમાં નમસ્કાર મહામંત્ર તો જરૂર બોલશું, પણ એ નમસ્કાર મહામંત્ર એ માત્ર દ્રવ્ય ક્રિયા નથી. એ દ્રવ્ય ક્રિયા શબ્દોનું ઉચ્ચારણ કરીએ ને તો પણ એ શબ્દની ઉર્જા, એ શબ્દનું જે આપણને સ્પર્શ થયા પછીનું અનુભૂતિનું સ્તર છે એ તદ્દન બદલાઈ જાય છે. હમણાં જ મારી પાસે બેન એક વિડીયો આવ્યો છે, એક ડૉક્ટરનો વિડીયો છે, અને એક બાળક એનું જ્યારે ઓપરેશન થઈ ગયું હતું અને બધા ડૉક્ટરોએ કહી દીધું કે હવે આમાં કશું થઈ શકે એમ નથી, અને એના ડૉક્ટર છે એ પોતે જૈન ધર્મના, જૈન કુળમાં જન્મેલા માત્ર નહીં, પણ જૈન ધર્મને બિલીવ કરવાવાળા. આપણે બધા જૈન ધર્મને જાણવાવાળા છીએ કે માનવાવાળા છીએ? ભાઈ શું છે બેન? માનવાની ભૂમિકા આપણે તૈયાર કરી રહ્યા છીએ, પણ 100% જો આજે તમે વિચારજો, આ વિડીયોમાં એવું બતાવ્યું છે કે જ્યારે ડૉક્ટરોના હાથ ઊંચા થઈ જાય છે કે હવે આપણું કશું નહીં ચાલે, ત્યારે જે બેન જૈન છે એ ડૉક્ટર છે. હું વિડીયો કદાચ મેં ગૌતમભાઈમાં મોકલ્યો હશે, નહીં તો ફરીથી મોકલીશ. પણ એ વખતે એ જે રીતે તન્મય બનીને નમસ્કાર મહામંત્રનું રટણ કરે છે, સ્મરણ કરે છે, અને સાથે સાથે એની ઉર્જાને પણ ગ્રહણ કરે છે. અને એના કારણે નમસ્કાર મહામંત્ર પૂરો થાય છે ને, આખી સિચ્યુએશન બદલાઈ જાય છે. એનો ઓટોગ્રાફ જે સિસ્ટમ હતી ને મશીનની, એ બતાવે છે
કે એની અંદરમાં ઇમ્પ્રુવમેન્ટ એટલું થયું કે બાળક શ્વાસ લેતો થઈ ગયો. આ તો હમણાંની જ વાત છે, એકદમ કરંટ. તો કહેવાની વાત એ છે કે આવા ચમત્કારોની વાત સાંભળીએ ને ત્યારે આપણે એવું માનીએ છીએ કે આ ચમત્કાર તો ક્યારેક જ થાય. પણ તમે સ્વિચ ઓન કરો અને એમાં કરંટ ચાલુ હોય, બલ્બ પણ બરાબર હોય કે લાઇટ બરાબર આવી શકે, તો પછી સ્વિચ ઓન કરો અને બલ્બમાં પ્રકાશ ન થાય એવું બને ખરું? અને જો એવું બને તો મસ્ટ બી સમથિંગ રોંગ ઇન શેમાં? સિસ્ટમમાં. તો જ્ઞાની મને તમને કહે છે, હું ને તમે નમસ્કાર મહામંત્રની ઉર્જા ગ્રહણ કરી રહ્યા છીએ, રટણ કે સ્મરણ નથી કરતા. મંગલાચરણ તો વ્યવહારથી આપણે શબ્દ વાપરીએ છીએ. ખરેખર તો એ મંગલમય એવા પરમાત્માના જે શુક્લલેશિયાના આંદોલનથી આખો લોક ભર્યો છે. આજ સુધીમાં થઈ ગયેલા અનંતે અનંત તીર્થંકરો એ બધા જ તીર્થંકર તો થયા, પણ જ્યારે કોઈ પણ કેવડી હોય, એ કેવડીની લેશિયા કઈ હોય ગૌતમભાઈ? કેવડીની લેશિયા કઈ હોય? શુક્લ લેશિયા. અને લેશિયા દ્રવ્ય પણ છે. ભાવ લેશિયા એના આત્માના સ્વભાવમાં, અને દ્રવ્ય લેશિયાથી એના પૂતગલો પણ છૂટ્યા કરે છે ને. તો આખો લોક જેવી નેગેટિવ ઉર્જાથી ભર્યો છે, એવી પોઝિટિવ શુક્લ ધ્યાનની કારણે પ્રગટ થયેલી જે શુક્લ લેશિયા છે એના આંદોલનોથી પણ આ લોક ભર્યો છે. હવે માત્ર આપણે શું કરવાનું છે? એની સાથે કનેક્ટ થવાનું છે. તો હમણાં આપણે બહારથી આવ્યા, ધર્મસ્થાનકમાં આવો ત્યારે એક નિયમ છે કે બહારથી આવો ત્યારે કયા શબ્દ બોલવાના? નિસ્સહી, નિસ્સહી, નિસ્સહી. જો આપણે શૂઝ ઉતારવાનું નહીં ભૂલીએ, કારણ કે એ વ્યવહાર છે. પણ સાથે આત્મા ઉપર લાગેલા જે દુર્ધ્યાનના આખે આખા, આપણે રેઇનકોટ કહો કે બખ્તર કહો, એના વડે આત્મા ઢંકાયેલો છે, એને ઉતારવાનું ધ્યાન નથી રાખતા. તો અત્યારે આપણે 3 વખત નિસ્સહી, નિસ્સહી, નિસ્સહી. હે પરમાત્મા, આપણા બધાનો આત્મા, અમારા બધાનો આત્મા આ લોકના અનાદિ અનંત ભૂતકાળના આર્ત અને રૌદ્ર ધ્યાનના એવા ઊંડા, ગાઢા અને તીવ્ર સંસ્કારોથી ઘેરાયેલો છે. એના કારણે ધર્મ ધ્યાન કરવા બેસીએ તો પણ વચ્ચે વચ્ચે શું ડોકાઈ જાય છે? આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન ડોકાઈ જાય છે. તો એને દૂર કરીને સ્વરૂપમાં જવા માટેની આ આખી મંગલ વિધિ છે. તો હવે આવસહી, આવસહી, આવસહી. નિષેધ સ્થાનો કર્યો, બહિર્ભાવનો, દુર્ભાવનો, દુર્ધ્યાનનો. અને આવસહી શું છે? આત્માના સ્વભાવમાં, આત્માના સ્વરૂપમાં, નિજાનંદમાં લીન થઈ જવું. તો એને માટેનું બળ આપણને કોણ પૂરું પાડી શકે? માત્ર ને માત્ર અંદરની જિજ્ઞાસા તો ખરી, પણ એની સાથે માત્ર જિજ્ઞાસા ન ચાલે. અંદરમાં શું જોઈએ? એવી પ્યાસ લાગવી જોઈએ, એવી તરસ લાગવી જોઈએ કે પરમાત્મા સામે આખો મહોદધી મહાસાગર, ક્ષીર સમુદ્રનું પાણી, અને હું તરસ્યો ને તરસ્યો રહ્યો. આપણી સામે શુક્લ લેશિયાનો, શુક્લ ધ્યાનનો દરિયો છે કે નહીં? તો પણ આપણી કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા અને કાપોત લેશિયા, એમાં પરિવર્તન આવતું નથી. તો પંચ પરમેષ્ઠી પાસેથી આપણે કનેક્શન કરવા માટે એક નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી રહ્યા છીએ. એમાં મન વચન કાયાના યોગને એકાગ્ર કરી અને દુર્ધ્યાન અને દુર્ભાવના જે આંદોલનો આપણા અંદરમાં છવાયેલા છે એને શાંત કરીને અનુભવ કરજો. અનોખો એવો આપણને અનુભવ થશે. ચાલો સાથે મળીને પંચ પરમેષ્ઠીમાં રહેલા અરિહંત પરમાત્માનું, સિદ્ધ પરમાત્માનું, આચાર્ય ઉપાધ્યાય અને સાધુ ભગવંતોનું આપણે ધ્યાન કરી રહ્યા છીએ. વચનથી તો ઉચ્ચારણ કરશું, કાયાથી પંચાંગ નમાવશું, પણ મનથી શું કરવાનું છે? એના ધ્યાનમાં જવાનું છે. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સીતાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો ઉવજ
નમો લોયે સૌ સાહુણમ એસો પંચ નમોકારો સૌ પાવપણાસણ મંગલાણં ચ સવેસી પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. સર્વ મંગલમાં પ્રથમ મંગલ અને ઉત્કૃષ્ટમાં પણ સર્વોત્કૃષ્ટ આવો નમસ્કાર મહામંત્ર આપણને સૌને જૈન કુળના જન્મને કારણે ગળથૂથીમાંથી કહો કે માતાના ગર્ભમાં સંસ્કાર રૂપે એ મળ્યો. અને સદભાગ્યે આપણા પરિવારમાં એવા સંસ્કાર હતા કે એ મળેલા વારસાને વધારે ને વધારે ઉત્કૃષ્ટતા તરફ લઈ જવાનો આપણને આપણા માતા પિતાએ અને પરિવારે પુરુષાર્થ પણ કર્યો. જો આપણે પણ થોડો ઘણો પુરુષાર્થ જરૂર કર્યો છે, પણ એને ડેપ્થ આપવાનું કદાચ આપણાથી ઓછું થયું છે. આજે બધે ફરિયાદ છે ને ભાઈ, કે અમે નાના હોય ત્યારે જરૂર એને પાઠશાળામાં મોકલીએ છીએ, ઘરમાં પણ નવકાર મંત્ર વગેરે શીખવીએ છીએ, અને છતાં પણ એ જ બાળકો મોટા થઈ જાય છે. પછી ધીમે ધીમે આ દુનિયાના વાતાવરણની અંદર, આ એન્વાયરમેન્ટમાં ખોવાઈ જાય છે. તો જ્ઞાની કહે છે કે જેનું રૂટ જેટલું ડીપ હોવું જોઈએ એટલું કદાચ આપણે કરી શક્યા નથી. એમના પૂર્વના ઉદયો જરૂર હોય, પણ આપણે ઉદયનો આશરો લઈને આપણી નિર્બળતાનું પોષણ ન કરાય. ગુરુદેવ તપસ્વીરાજ શું કહેતા ખબર છે ભાઈ? એમ જ કહેતા બેન કે ઉદય કોને ન હોય, અંતરાયનો ઉદય કોને ન હોય? એક પણ તીર્થંકર એવા બતાવો કે જેને 4 ઘાતી કર્મ બાકી હોય કે ના હોય? તો 4 ઘાતી કર્મનો જ ઘાત કરવાનો છે. ને એમાં અંતરાય નામનો કર્મ ઘાતી છે કે અઘાતી છે? ઘાતી છે. ઘાતી છે તો એનો ઘાત થાય કે ન થાય? તો આપણે કોઈને દોષ ના આપી શકીએ. અંતરાય જેટલી ગાઢી હોય, અંતરાય જેટલી ચીકણી હોય, અંતરાય જેટલી મજબૂત હોય, એટલો આપણો પુરુષાર્થ તીવ્ર બનાવવો પડે. આજે બેનો તમે શાક સમારો છો, એની અંદર ક્યારેક કોઈ વધારે હાર્ડ, કઠોર અથવા તો વધારે પેલું સુકાઈ ગયેલું કે એવું કાંઈ શાકભાજી આવી જાય, તો તમે શું કરો છો? ચપ્પુ ધારવાળું લો છો કે નહીં? ઓછી ધાર હોય એટલે આપણી ભાષામાં બૂઠું એવું ચપ્પુ હોય તો તમે તીવ્ર ધારવાળું ચપ્પુ લઈને પણ શું કરી શકો છો? ધારો તો એને કાપી શકું તો આપણી ભાષામાં બોલવાનું નથી, પણ સમારી શકો છો કે સુધારી શકો છો. પણ એ જ રીતે જ્ઞાની કહે છે કે વર્તમાન કાળ કેવો છે? કઠોર કાળ છે, કપરો કાળ છે, 5મો આરો છે. આપણે બધા બોલીએ કે બાસુ આ તો બોલતા અનમ્યુટ છે. મહાદુખિયારો. તો જ્ઞાની કે છે આ તો તેનું લક્ષણ છે, પણ 5મા આરામાં પણ મને ને તમને ધર્મ વૃક્ષ મળ્યું છે. ચોથા આરાના કલ્પ વૃક્ષમાં યુગલિયાઓ કશું પણ કરી ના શકે, અનુકૂળતાનો પારાવાર, અને છતાં પણ એક પણ યુગલિક એનો ત્યાંથી વિકાસ કરે, એ ત્યાંથી મૃત્યુ પામે તો ક્યાં જાય? માત્ર ને માત્ર દેવલોકમાં. અને એ પણ ઉર્ધ્વગમન, ઊંચા દેવલોકમાં જઈ શકતા નથી. એટલે ત્યાંથી એક ગતિ નિશ્ચિત છે કે માત્ર દેવલોકમાં જાય. પણ દેવલોક પછી ક્યાં જાય? વિચાર કરજો. એને તો એ વખતે જેવા અધ્યવસાયમાં, જેવા ભાવમાં એ દેવગતિ વિતાવે, એ પ્રમાણે અસંખ્યાતા દેવમાંથી માત્ર એક જીવને મનુષ્યનો ભવ મળે. તો આવા અનુકૂળતાના કે આવા સુખના યુગલિકના કલ્પવૃક્ષના કાળ કરતા વર્તમાનના જીવો માટે જ્ઞાની આ વધારે શું બતાવી છે? શક્યતાઓ બતાવી છે, સંભાવનાઓ બતાવી છે કે 5મા આરાથી પણ જીવ એકાવતારી થઈ જાય છે. કેમ, કોના આધારે થતા હશે ભાઈ? આ વર્તમાન કાળ, આવો કપરો કાળ, સંસ્કાર બચાવવા મુશ્કેલ, વાતાવરણ ટકાવવું મુશ્કેલ, સામે ચેલેન્જો પણ કેટલી! ભગવાનની સામે પાખંડીના મત કેટલા હતા ભાઈ?
363, બરાબર? અને આપણી સામે કેટલા? પારાવાર ડગલે ને પગલે વિચલિત કરે, ડગલે ને પગલે પ્રલોભનમાં ખેંચે અને ડગલે ને પગલે મૂંઝવી નાખે એવી તર્કબદ્ધ દલીલો લઈને, એવા સાધન અને સામગ્રી લઈને અને એવા પ્રલોભન લઈને આપણી સામે પડકારો આવી રહ્યા છે. ત્યારે જ્ઞાની મને ને તમને કહે છે કે આવા પંચ પરમેષ્ઠીના પરમ કલ્યાણમય માર્ગમાં મને ને તમને શ્રાવકપણાનું વરદાન મળી. એટલે શેમાં સ્થાન મળી ગયું? ચતુર્વિધ તીર્થમાં સ્થાન મળી ગયું છે. તો હવે શું કરવું છે? આ જો સમ્યક દર્શન કરતા પણ ઉપરની ભૂમિકા થયો. ચોથું ગુણસ્થાનક સમ્યક દર્શનનું અને શ્રાવકનું પાંચમું. જો આપણે જન્મથી પણ શ્રાવક હોઈએ ને તો એનો અર્થ એવો થયો કોઈ કરોડપતિને ઘરે જન્મ્યો, એનો અર્થ એવો થયો ને કે એમની પાસે પૂર્વનું પ્રચુર પુણ્ય હતું અને બીજો આખો ભવ મથે ને તો પણ કરોડનો આંકડો કદી એ જોઈ ન શકે. એમ મને ને તમને શ્રાવક કુળમાં જન્મ થયો. તો હવે આપણે શું કરવાનું છે ભાઈ? આ પુણ્યને ઘટાડવું છે કે આ પુણ્યને વધારવું છે? પુણ્ય શબ્દ હું ભૌતિક સુખ માટે નથી વાપરતી, પણ જેને અણુવ્રતો અંગીકાર કરીને આત્માના કલ્યાણને ગુણસ્થાનકની શ્રેણીમાં, આમાં આપણે બેઠેલા છીએ બેન, બધા વિચારજો, હું પણ વિચારું કે આપણે 5મા ગુણસ્થાનકમાંથી 6ઠા ગુણસ્થાનકમાં જવા માટે આપણને ક્યારેય સપનું આવ્યું? આજ સુધીના આપણા સપના જુઓ. સપનામાં આપણે ઘણું બધું કર્યું અને ઘણા બધા બોલ્યા હશે કે હજી મારો આ સપનું બાકી છે, મારા આ અરમાન અધૂરા છે, મારી હજી આ મહત્વાકાંક્ષા પૂરી કરવી બાકી છે. પણ આપણે કોઈ બોલ્યા કે આ ભવમાં મને 5મા ગુણસ્થાનક ઉપરથી 6ઠા ગુણસ્થાનકમાં પ્રવેશ કરવાનો ભાવ બાકી છે. ક્રિયા નથી કહેતી હો, વ્યવહાર નથી કહેતી. શેનો? હમણાં તમે જોયું કે ડિટ્રોઇટનો એક બાળક અને એની માતા સંયમના માર્ગે ચાલી નીકળ્યા. અત્યારે એનાથી પણ નાના એવા 2 સંતાનો લંડનમાં તૈયાર થઈ ગયા છે કે જે બંને માતા પિતા સાથે સંયમના માર્ગે જવાના છે. આવા કોમળા ફૂલ જેવા આવા બાળકો સંયમના માર્ગે જાય છે. એને શ્રાવકના કુળમાં જન્મ લીધો અને શું કર્યું? સાર્થક કર્યું. તો મને ને તમને આ ભવની અંદર આવું સાર્થક્ય દ્રવ્ય ક્ષેત્રે નહીં પણ ભાવ ક્ષેત્રે તો થઈ શકે કે ન થઈ શકે બેન? તો આપણે એના માટે શું કરવું પડશે? આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના ઊંડા આપણામાં જે સંસ્કાર પડ્યા છે એના મૂળિયાને શું કરવા પડશે? હચમચાવવા પડશે. તો એવા મૂળિયા જો એકવાર હચમચે ને તો એક એવી સુવર્ણ તક મળે, એક એવી સુખદ પળ આવે અને એકાદ એવી સુભગ એવી પરમાત્માની વાણીનો કોઈ અંશ આત્માને સ્પર્શી જાય તો ત્યાં ને ત્યાં શ્રાવક વ્રત અંગીકાર થઈ જાય કે ન થઈ જાય? તો એને જ્ઞાની ધર્મ ધ્યાન કહે છે. જો ધર્મ ધ્યાન શબ્દ આવે ને ભાઈ, મોટે ભાગે અત્યારે વર્તમાન કાળમાં ધ્યાનની શિબિરો ચાલે છે. શું ચાલે છે ભાઈ? જ્યાં જૈન ધર્મનું ઊંડામાં ઊંડું તત્વ ધર્મ ધ્યાન રૂપે બતાવવામાં આવ્યું છે. એ ધર્મ ધ્યાનની આપણને ક્યાંય આભા દેખાતી નથી, પણ બીજા ધ્યાનો એટલા બધા ચાલી રહ્યા છે કે લોકો મૂંઝાઈ ગયા છે કે આમાંથી કયું ધ્યાન ધરવું. હવે ધર્મ ધ્યાન કરવા માટે શું કરવાનું ગૌતમભાઈ? એક તમારું ધ્યાન આપણે કાયોત્સર્ગ કરીએ છીએ ને બેન, તો એમાં પણ શબ્દ શું આપ્યો છે? કાયોત્સર્ગ. પણ ધર્મ ધ્યાન શબ્દ કોને લગાવી શકાય? કોને લગાવી શકાય? એનું શ્રી 10 વૈકાલિકજી આગમમાં અને ઠાણાંગજી આગમમાં અને શ્રાવકનો જેમાં અધિકાર છે ઉપાસક દશાંગ આગળમાં, જેમાં શ્રાવકોએ ધર્મ ધ્યાન કર્યું છે અને ધર્મ ધ્યાન એ પ્રતિક્રમણનો એક ભાગ બની જાય છે. જ્યારે આપણે કાયોત્સર્ગ કરીએ છીએ ને બેન, ત્યારે આપણે કાયાનો ઉત્સર્ગ કરીએ, પણ આત્માને જોડવું શેમાં? એના માટેનો પરમાત્માએ માર્ગ બતાવ્યો છે. એના વિશે આપણે થોડી વાતો કરવાના છીએ. પણ એના માટે થઈને સર્વથી વ્યવહારની વાતમાં ધર્મ ધ્યાન કેવી રીતે કરવું એ કરતા પહેલા આ ધર્મનું સ્વરૂપ શું છે એ જાણશું તો એનું ધ્યાન કરશું ને. હવે તમને વિચાર થવો જોઈએ કે ધર્મ ધ્યાનની પરાકાષ્ઠા એટલે શુક્લ ધ્યાનનો સ્પર્શ અને શુક્લ ધ્યાનની પરાકાષ્ઠા એટલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. તો હવે
ગૌતમ ગણધરને કઈ મુદ્રામાં ને કયા સંજોગોમાં કેવળ જ્ઞાન થયું હતું? શું કરતા કરતા થયું હતું કેવળ જ્ઞાન? હે? ગૌતમ સ્વામીને કઈ પોઝિશનમાં રોતા હતા? જુઓ, વિચારો. એક બાજુથી ધર્મ ધ્યાનની પરાકાષ્ઠા, શુક્લ ધ્યાનનો સ્પર્શ અને કેવળની પ્રાપ્તિ, આટલી ઉત્કૃષ્ટ આરાધના, અને એ વખતે એની મુદ્રા શું હતી? કાયોત્સર્ગમાં બેઠા હતા, ઉકડું આસનમાં બેઠા હતા, પદ્માસનમાં બેઠા હતા. એ તો આર્ત ધ્યાનમાં રડતા રડતા તો પણ જ્ઞાની કહે છે કે આ ગૌતમ સ્વામીને આર્ત ધ્યાનમાંથી પલટો ખાઈને ધર્મ ધ્યાન ચાલુ થઈ ગયું. શું થઈ ગયું? આર્ત ધ્યાન એટલે અધૂરી ઈચ્છાનો અફસોસ. એનું અવલંબન હતું પરમાત્મા. અને પરમાત્મા સાથે કેટલા વર્ષ ગાળ્યા? સંયમ લીધો ત્યારથી પરમાત્માનું નિર્વાણ થયું ત્યાં સુધી પરછાયાની જેમ રહ્યા, અને છતાં પણ શું ન પામી શક્યા? કેવળ જ્ઞાન ન પામ્યા. તો કેવળ જ્ઞાનની પૂર્વ ભૂમિકાને પરમાત્માએ ધર્મ ધ્યાન કહ્યું છે. એ ધર્મ ધ્યાનનું કોઈ આસન નથી, કોઈ મુદ્રા નથી, કોઈ શરત નથી બાહ્ય. માત્ર શરત એટલી જ છે કે જ્યારે જ્યારે તું આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાંથી મુક્ત થા અને એકદમ ઉલટી બાજુ પલટી જા, એટલે આપણે શું થઈ જઈએ છીએ? ધર્મ ધ્યાનમાં પ્રવેશ કરીએ છીએ. તો આ થઈ ગૌતમ ગણધરની વાત. બીજી વાત કોની થઈ? તો કે ઇલાયચી કુમારની. ઇલાયચી કુમારે ક્યાં કેવળ જ્ઞાન લીધું ભાઈ? ક્યાં લીધું? હવે ન્યાય એને કાયોત્સર્ગ મુદ્રા હતી, ધ્યાન હતું. ધ્યાન તો પેલી નટડી નૃત્યાંગના, જેની અંદર 100% એનું ધ્યાન એમાં હતું. અને અચાનક પલટો આવ્યો. અને આવ્યો તો કેવો આવ્યો બેન? કેટલી ડિગ્રી? 180, 360, કેટલી? વિચારો, આખું ચક્ર ફરી. આર્ત રૌદ્રની પરાકાષ્ઠાને પહોંચેલા એવા ઇલાયચી કુમાર, જો એ વખતે એના આયુષ્યનો બંધ પડ્યો તો ક્યાં જાત? નીચે જાત ને ભાઈ. અને એને બદલે એ વખતે એની ધ્યાનની દશા પલટાણી અને ક્યાં પહોંચી ગયા? કેવડી બની ગયા. એટલે હવે તમને મને મૂંઝાવાની જરૂર નથી ભાઈ કે મારી આ મુદ્રા નથી, મારો આ ધ્યાનનો કોઈ અભ્યાસ નથી. પણ આપણો જે અભ્યાસ છે ને એને કેમ બદલવો, એની પરમાત્માએ આપણને આખી પ્રોસેસ આપી છે. તો ભરત ચક્રવર્તીને ક્યાં કેવળ જ્ઞાન થયું? ભોગ વિલાસ, મનોરંજન અને મોહની અને પોષક એવું વાતાવરણ. હવે આમાં તમે ત્રણ જગાનો વિચાર કરો. એકને આર્ત ધ્યાનમાં થાય, એકને મહામોહનીય કર્મના સ્થાનમાં થાય, બીજાને નર્તકીની પાછળ જાનના જોખમે દોરડા ઉપર લટકતા લટકતા થાય. તો આ ધર્મ ધ્યાન છે. આ ધર્મ ધ્યાન માટે બાહ્ય શરતો નથી. શરત એટલી છે કે ભાવધારા પલટવી જોઈએ. શું થવું જોઈએ? તમારી કોઈ પણ મુદ્રા ચાલશે, કોઈ પણ આસન ચાલશે, કોઈ પણ ક્ષેત્ર ચાલશે, કોઈ પણ કાળ ચાલશે. પણ ધર્મ ધ્યાનમાં જવા માટે પાંચમો આરો પણ બાધક નથી. કેવળ જ્ઞાન થવા માટે પાંચમો આરો થોડો બાધક કહેવાય. પણ એકવાર ધર્મ ધ્યાનની શ્રેણી જે માંડે છે ને, એ અવશ્ય એક અવતારી પણ બની શકે છે. તો મારા ને તમારા જીવનમાં આવા ધર્મ ધ્યાનની વાત કરવી હોય ત્યારે આપણે એના સ્ટેપ બાય સ્ટેપ જોશું. તો એક તમને નાનો શ્લોક 10 વૈકાલિક આગમનો છે. સ્વયંભવાચાર્યએ પોતાના 8 વર્ષના દીકરા મનક એમને માટે રચ્યો હતો. આખું 10 વૈકાલિક ક્યારે રચાયું છે ખબર છે ભાઈ? કોણે રચ્યું છે? સ્વયંભવાચાર્યએ. અને એને ખબર હતી, પોતે તો સંસાર છોડીને બચ્ચાને ઘોડિયામાં રમતું મૂકીને નીકળી ગયા હતા. પણ એનો ભાવ તો એવો જ હતો ને કે મારી પત્ની અને મારો પુત્ર પણ, મારો પરિવાર પણ શું કરે? કલ્યાણના માર્ગે જાય. પણ બીજાને કલ્યાણના માર્ગે લઈ જવાની સંપૂર્ણ સત્તા બીજા પરદ્રવ્યમાં નથી. એટલે એમણે પોતાના સ્વભાવમાં, પોતાના સ્વદ્રવ્યમાં પુરુષાર્થ ચાલુ રાખ્યો. અને યોગાનું યોગ જ્યારે પાછા નગરમાં પધાર્યા ત્યારે એમનો બાળક 8 વર્ષનો થઈ ચૂક્યો છે. બાળક પિતાને નથી ઓળખતો, પણ પિતા
બાળકને ઓળખી જાય કે ન ઓળખી જાય? તો હું ને તમે ભગવાનને નથી ઓળખતા, પણ ભગવાન આપણને ઓળખી જાય કે ન ઓળખી જાય? આપણા અંતરના ભાવ જો મનક જેવા હોય તો આ સ્વયંભવ આચાર્યની જેમ ભગવાન પણ આપણને 10 વૈકાલિક સમજાવી. અને એની અંદરમાં એક જ શ્લોક છે ભાઈ, સંજોગા વિપ મુકસ્સ અણગારસ ભિક્ષુણો આયારમ પાઉં કરે સામી આણો પુવીમ સુણે હમે જુઓ. સંજોગા વિપમુકસ્સ, સંયોગથી વિપ્રમુક્ત, સંજોગોથી વિશેષપણે મુક્ત થા. એના માટે શું કરવું પડે? સંજોગા વિપમુકસ્સ અણગારસ ભિક્ષુણો, અણગાર એવા ભિક્ષુક, તો એને આયારમ પાઉં કરે સામી, એને આચારમાં આવવા માટે આચાર ધર્મનો હું માર્ગ બતાવું છું. તો તું આણું પૂવીમ સુણે હમે, આણું પૂવીમ અનુપૂર્વીથી, 1 by 1 કોથા નહીં ખાવાના કે કેવળ જ્ઞાનની વાતમાંથી આર્ત ધ્યાનમાં ચાલ્યા જાય ને આર્ત ધ્યાનના વાતમાંથી આપણે ધર્મ ધ્યાનમાં ચાલ્યા જાય. અનુક્રમ છે, એનો વ્યવહાર ક્રમ પણ છે ને નિશ્ચય ક્રમ પણ છે. નિશ્ચય ક્રમમાં કાળ સાધક અને બાધક બની શકે અરે વ્યવહાર કાળમાં, પણ નિશ્ચય કાળમાં એ બાધક નથી બનતો. તો આવા સંજોગના માર્ગમાં જ્યારે મારું ને તમારું આ સંસાર પ્રત્યેનું જે વલણ છે, સંસાર પ્રત્યેનો આપણો જે એટીટ્યુડ છે, એની અંદરમાં આપણી માગણી શું છે? આ સંસારમાં આપણને શું જોઈએ છે બેન? શું જોઈએ છે બેન? શું જોઈએ છે? અત્યારે આપણે બધા બેઠા છીએ. જ્ઞાની કે છે તારામાં ત્યારે બધા ધ્યાન ચાલે છે, આર્ત રૌદ્ર ધર્મ, પણ એની અંદર તને તાણાવાણા એવા ગૂંચવાયેલા છે કે આપણે ક્યારે આર્ત ધ્યાનમાંથી ક્યારે રૌદ્ર ધ્યાનમાં, અને રૌદ્ર ધ્યાન ને આર્ત ધ્યાનની વચ્ચે ઝૂલા ખાતા ખાતા જો જરાક પણ વિવેક કરીએ ને તો ધર્મ ધ્યાનમાં જઈ શકીએ. આજે હમણાં પ્લેન ક્રેશ થયું ને ભાઈ ભારતમાં, અમદાવાદથી લંડનની ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ, બરાબર? એ બધા એમાં મૃત્યુ પામ્યા. હવે વિચારજો આપણું રિએક્શન શું હતું બેન? શું હતું? આર્ત ધ્યાન. આપણે બધા જ દુઃખમાં ડૂબી ગયા હતા. આ પહેલી જ વાર બન્યું છે બેન, પણ એની અંદરમાં એ ભારતના હતા. આપણે બધા ગુજરાતી કે ગુજરાતના કે આપણા જાણીતા, એટલે કે જેનાથી આપણે નજીક છીએ, એને કારણે આપણને જે આંચકો લાગ્યો. આના પહેલા પ્લેનો તૂટ્યા છે કે નથી તૂટ્યા બેન? એ જ વખતે ઈરાન ઈરાક ને આ બધા પહેલે આ બધા યુદ્ધો ચાલુ હતા, યુક્રેનના બધા, એમાં રોજ કેટલા માણસો મરતા હતા. જો આપણી કરુણા હોત તો જે વેદના આ પ્લેન તૂટ્યું એ આપણને થઈ, એ વેદના યુક્રેનમાં કે ક્યાંય પણ આટલા લોકો મરતા હતા, એ પણ ઝૂલસીને બોમ્બ આવે એમાં આગમાં ઝૂલશે કે ના ઝૂલશે? તો મરતા હતા. પણ એ વખતે આપણને આવી અસર નહોતી થતી. તો એ આપણું કરુણાનું ધ્યાન હતું, સિમ્પથીનું ધ્યાન હતું કે આર્ત ધ્યાન હતું? જો એટલે ત્યાં સુધી તો ચાલો આર્ત ધ્યાન થયું, પણ આ બની ગયા પછી કંઈ એક્શન મોદીજીએ લીધા નહીં, બરાબર છે ને? 1 વીક નીકળી ગયું ને, હવે આખા વીકમાં આપણી ભાષા જુઓ, આપણા વિચાર જુઓ, ને આપણે જે પંચાતો કરીને ભાઈ એમાં આપણું કયું ધ્યાન ચાલતું? કયું ચાલતું હતું ભાઈ? શું કીધું? બધા શું વિચાર કર્યું ગૌતમભાઈ? મોદીએ ચાન્સ છોડવો જોઈએ? જો ઊંડે ઊંડે પૂછજો, હવે તો ક્લાઇમેક્સ આવી ગઈ, આ વખતે મોકો છે, પૂરું કરી દો. આવા ભાવ આવ્યા કે ના આવ્યા બેન? તો આર્ત ધ્યાન ક્યાં ચાલ્યું ગયું? રૌદ્ર ધ્યાનમાં ચાલ્યું ગયું. વિચારો, આપણને તેમ લાગ્યું કે અમારું હૃદય બહુ દુખાયું, અમને બહુ દુઃખ થયું, બિચારા આમ મરણ થઈ ગયા, બિચારા તેમ મરી ગયા. અને જે લોકો એમાં મર્યા એ નિર્દોષ હતા. એ વ્યવહાર ભાષા છે. શું છે ભાઈ? વ્યવહાર ભાષા છે. નિશ્ચયથી જુઓ તો મારનારો પણ કરુણાને પાત્ર ને મરનારો પણ કરુણાને પાત્ર. એનો આગળ પાછળનો કોઈ હિસાબ હોય કે ના હોય ભાઈ? કોને ઉદય આવ્યું? એક બચ્યો. જો કારણ પ્લેન ક્રેશ થવું જ હોત તો એક બચ્યો કેમ? પ્લેન ક્રેશિંગ એ નિમિત્ત હતું. કારણ ક્યાં હતું? આયુષ્ય તૂટે તેવું
નિકાચિત નહોતું, સોપક્રમીય હતું. ઉપક્રમ લાગે તો તૂટી જાય. જો એ વખતે આપણે આ વિચાર કર્યો હોય ને ભાઈ, તો આપણે તટસ્થ રહી શકીએ કે ન રહી શકીએ. કરુણા કરો, પણ કરુણા કેવી? બીજા તરફના દ્વેષની, બીજા તરફના ધિક્કારની, બીજા તરફના ખતમ કરી નાખવાના વિચારની, તો એને તો રૌદ્ર ધ્યાન કહેવાય. તો આપણું આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન જોડાયેલું. તો જ્ઞાની મને ને તમને કહે છે કે આપણું આખું જીવન સંજોગા વિપમુક્સ. ભગવાન કહે છે સંયોગથી વિપ્રમુક્ત, સંપૂર્ણપણે મુક્ત થવાનો પુરુષાર્થ કર. ત્યારે તું ધર્મ ધ્યાનમાં પ્રવેશ કરીશ. પછી ધર્મ ધ્યાનમાં ટકવા માટેના બધા ઉપાયો બતાવ્યા છે. તો આપણે આપણું શું જોવાનું છે? આખી આંતરિક ભાવધારા ઉપર જે ટકે છે એ ધર્મ ધ્યાન છે. તો સામાન્ય રીતે આપણે બધા ભવોમાંથી મુક્તિ ઈચ્છીએ છીએ કે દુઃખમાંથી મુક્તિ ઈચ્છીએ છીએ? દુઃખમાંથી. જુઓ, ભવોમાંથી મુક્તિ જોતી હોય ને તો એ દુઃખને પાછું ન ધકેલે. કારણ કે દુઃખ એ પોતાના કર્મનો ઉદય છે અને એને કેરી ફોરવર્ડ કરશું તો ભવ વધશે કે નહીં વધે? ત્યારે આપણે તો હર પડે ઈષ્ટનો યોગ ને અનિષ્ટનો વિયોગ. હવે ઈષ્ટનો યોગ ને અનિષ્ટના વિયોગના ભાવપૂર્વક ગમે તેટલી ધર્મક્રિયા થાય તો એ કયા ધ્યાનમાં જાય? કયા ધ્યાનમાં જાય? આર્ત ધ્યાનમાં. તો જ્ઞાની મને તમને કહે છે આપણી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની જે પરંપરા છે ને એના ડેપ્થને આપણે જ્યારે પામીએ ને ત્યારે ધર્મ ધ્યાન શરૂ થાય છે. તો આવા ધર્મ ધ્યાનની અંદર સામાન્ય રીતે એક નાનું દ્રષ્ટાંત હતું કે જેલમાં બધા કેદી હતા. એ બધાને અસુવિધા ઘણી હતી અને એના કારણે આકુળ વ્યાકુળ હતા. જો સજા ભોગવતા હતા, ગુનેગાર હતા, તો પણ એને નજર શેની સામે હતી? જેલનો વાંધો નહોતો, સજા તો થઈ ગઈ છે, પણ હવે જેલમાં શું મળવું જોઈએ? સુવિધા મળવી જોઈએ. એક વખત રાષ્ટ્રપતિ મુલાકાતે આવ્યા. એ વખતે બધા કેદીઓને કહેવામાં આવ્યું હતું કે જેને જે ફરિયાદ હોય ને એ તૈયાર રાખજો. એટલે આજ તો રાષ્ટ્રપતિ આવવાના છે, રાષ્ટ્રપતિ ઇઝ એ ફાઇનલ. એના હાથમાં એવી સત્તા છે કે ધારે તો ત્યાં ને ત્યાં એની અરજી મંજૂર કરી શકે. એ વખતે જેલના ગ્રુપ બની ગયા. હવે જોજો બધાનું ધ્યાન ક્યાં છે. એક ગ્રુપે ફરિયાદ કરી કે અમારી કોટડી બહુ ગંદી છે, એમાં પેલા માકડ ને જીવાત ને બધા બહુ અમને પરેશાન કરે છે, તો કમસે કમ અમારી કોટડીની સફાઈ તો કરાવી દો. બીજું ગ્રુપ, અમને પાણી બહુ ગંદુ મળે છે. રાષ્ટ્રપતિ ત્યારે ને ત્યારે સાઇન કરી કે આ બધાની ઓરડી સાફ કરાવી દો, આ બધાનું પાણી ચોખ્ખું કરી દો. ત્રીજા કે અમને ખાવાનું અતિ તુચ્છ મળે છે, તો કે અમને કંઈક સારું પણ ખાવાનું આપો. બધાની ફરિયાદ થઈ ગઈ ભાઈ. ખાલી એક જ માણસ ઊભો તો, મૂંગો. રાષ્ટ્રપતિ એને પૂછે તારી કઈ ફરિયાદ નથી? ના સાહેબ. તો કે આ બધાને જે તકલીફ હતી એ તને છે કે નહીં? એ તકલીફ મને નથી. તારે કશું કહેવાનું છે? તો કે જો આપ આપી શકતા હો તો શું કરો? મુક્તિ આપો. રાષ્ટ્રપતિ આવે અને આપણે શું માગીએ? વિચારો, આપણે આ જેલના કેદી જેવા છીએ કે નહીં? જન્મ્યા પછી આજ સુધી માગ્યું તો શું માગ્યું? પહેલું સુખ તે જાતે નર્યા. આપણું આખું ધ્યાન શેમાં છે? શું દૂર કરવું છે? પાછા આપણે બુદ્ધિશાળી. એક બુદ્ધિશાળી વિચાર કરે છે, રાજા પોતે ખૂબ બુદ્ધિમાન હતો, કે મને કોઈ સંતનું શરણું મળી જાય, કોઈ ધ્યાની બાબા મળી જાય, કોઈ યોગી પુરુષ મળી જાય તો એની પાસેથી ધર્મ તત્વ જાણી લો. તપાસ કરતા કરતા એક બાબા મળે છે, ધ્યાની છે, યોગી છે, તપસ્વી છે, પણ જગતની દ્રષ્ટિના તપસ્વી નથી, અવધૂત યોગી છે. એનું નામ સાંભળ્યું ને રાજા વિનંતી કરે છે કે આપ મને ધર્મ તત્વ સમજાવવા માટે, હું તો રાજકાજમાં બહુ વ્યસ્ત છું, મારે રાજ્ય છોડી શકાય એમ નથી, તમે મારા રાજમાં પધારો અને મને બ્રહ્મ જ્ઞાન કરાવો. ચલો,
એક જ પળમાં બાબા માની ગયા. રાજાના મનમાં શું વિચાર આવે, દિલીપભાઈ? આ બાબા તો ઠીક છે, ઇઝી અવેલેબલ છે, બહુ ઇઝી અવેલેબલ છે. બાબાને ઘોડા ઉપર બેસાડ્યા, બેસી ગયા. પગપાળા ચાલવા વાળા, પ્રવાસ કરો. બાબા ઘોડે પે બેઠુંગા. ઓલાના મનમાં ટકોરા વાગવા માંડે ને ગૌતમભાઈ. બેસાડી દીધા, પોતે લગામ પકડીને ચાલે છે. તો બાબા બોલતા નથી અડધે રસ્તે કે હવે તું બેસ, હું ઉતરું. તો એ રાજાએ સહી લીધું, રાજમહેલ આવી ગયો, ઉતારો આપ્યો, ઉત્તમમાં ઉત્તમ ઉતારો. જ્યાં રાજા રહીએ એ જ મહાલયમાં ઉતારો આપ્યો. બાબા ઠહેરોગે? શું કીધું ગૌતમભાઈ? ઠહેરુંગા. તો કે આ તો જંગલનો જોગી નહીં, રાજમહેલમાં રહેવા તૈયાર થયા છે. પછી ખાવા પીવાનું બધું હાજર કર્યું. ખાઓગે? ખાઉંગા. આરામ કરવા માટે છત્રી પલંગ આપ્યો. સોઓગે? સો જાઉંગા. રાજા જેમ રહે છે એમ રહેવા માંડ્યા. અને રાજા તો હવે ફસાઈ ગયા ગૌતમભાઈની જેમ. ત્યાં દિવસો જાય છે ભાઈ. બાબા કંઈ બોલતા નથી, રાજા કંઈ પૂછતો નથી. દિવસો જાય છે. હવે 8 દિવસ, 10 દિવસ, 15 દિવસ ગયા ને પછી કે હવે આને પાછા મૂકી આવો. આ તો રાજના ભવ્ય ભોગોને માણે છે. એટલે કે બાબા ચાલોગે? ચલુંગા. નીકળ્યા, ચાલતા જાય છે. એ કે આવાને બધાને શું કરવું જોઈએ? ઓલે પાર મોકલી દેવા જોઈએ નદીને. અહીંયા તો આ બધા તો ઢોંગી છે. નાવિક તૈયાર રાખ્યો તો બાબાને કીધું, બાબા આપકો સાमने પાર છોડના હે, બેઠોગે? બેઠુંગા. બેસાડી દીધા. હવે બાબા બોલ્યા, राजा बैठ जा मेरे पास. मैं कैसे बैठूं? क्यों नहीं बैठता? अरे मेरे पीछे मेरा राज्य है, मैं जिम्मेदार हूं. आप जा सकते हो, मैं नहीं जा सकता. ત્યારે બાબાએ કીધું, बस यही फर्क है. तू जो कर सकता है वो मैं भी कर सकता हूँ, लेकिन मैं जो छोड़ सकता हूँ वो तू नहीं छोड़ सकता. કેટલો ફરક હતો ભાઈ? તો આપણા જૈનના વ્યવહારમાં, જૈનના જીવનમાં, જૈન શૈલીમાં શું ફરક છે? આપણે બધા ગૃહસ્થાશ્રમી છીએ. આપણે પણ સંસારના જીવોની જેમ જ જીવીએ છીએ. પણ ફરક ક્યાં છે? એકને બંધન ગમે છે ને એકને મુક્તિ ગમે છે. ધર્મ ધ્યાન ક્યાં છે? બંધન લાગવું જ જોઈએ. છોડવું તો પછીની વાત છે. પણ હવે આપણે જોવું કે ઈષ્ટનો યોગ થાય, મનગમતું મળે, એ આપણને ગમે છે કે નહીં. જલ્દી કેટલામી ઓગસ્ટ આવે અને પ્રસંગ સરસ રીતે પતી જાય. ધારા કઈ ચાલે છે? કરો છો બધું, સામાયિક, પ્રતિક્રમણ, વાંચન બધું, પણ અંદરમાં એક ધારા ચાલે છે કે નહીં ભાઈ? બસ આટલું જ પલટવાનું છે ભાઈ. આપણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને માનીએ છીએ. જ્યારે જે ઘટવાનું છે એ પરિસ્થિતિમાં બધું બરાબર ચાલશે, તો પણ આપણે જે અંદરની ધારા છે ને એ ધ્યાન છે. વ્યવહાર સામાયિક બાંધીને બેસો, મોપતી હાથમાં હોય, પડી લેન કરતા હો કે મોપતી મોઢે હોય, ચરોડો બાજુમાં પડ્યો હોય કે પોંજાતું હોય, આપણું કટાશનું પાથરેલું હોય કે કદાચ વાંકું વળી ગયું હોય, એ વ્યવહાર ક્રિયા છે. કરવાનું છે, બધાનું ધ્યાન રાખવાનું છે. પણ અંદરમાં ધારા કઈ છે? છૂટવું છે કે બંધાવવું છે? સામાયિક બાંધતી વખતેની આપણી પ્રક્રિયા, એની ઝડપ કેટલી, અને પાડતી વખતેની ઝડપ કેટલી? શેમાં વધારે વાર લાગી બેન ભાઈ? બાંધવામાં કે પાડવામાં? બાંધવાનું બહુ શાંતિથી થાય, કારણ કે 48 મિનિટ તો બેસવાનું જ છે. હવે ક્યાં ઉતાવળ છે? અને પાડતી વખતે આ ધારા, આ ધ્યાન છે. એટલે જ્ઞાની કે છે, તું ક્રિયાનું માળખું, એનું સ્ટ્રક્ચર બરાબર સમજે છે, પણ અંદરમાં સામાયિક ધારો કે તમે બાંધીશ બેન તે
હવે આપણો સ્વાધ્યાય કેટલા વાગે પૂરો કરવાનો? 4:15. તો 4:15 ને બદલે હું 4:30 સુધી ચલાવું. પછી તારો ભાવ સામાયિકમાં રહીએ કે વિચાર આવવા માંડે કે બેનને તો કાંઈ કામકાજ છે નહીં, મારે ઘરે જઈને કેટલું કરવાનું છે. આ બધા સ્વાધ્યાયકારો છે ને ટાઈમમાં નથી સમજતા. એને બરાબર ટાઈમ લિમિટ આપણે આપી દેવી જોઈએ. હવે આપણે કયા ધ્યાનમાં થયા ભાઈ? ઇન્જેક્ટ કરવાનું છે, ઇન્જેક્ટ કરવાનું છે ધ્યાન. વ્યવહારમાં આપણે બહારની દવા લઈએ તો કદાચ પૂરી અસર કરે કે ના કરે. ત્યારે આપણને ડૉક્ટર શું કહે કે હવે આને ઓરલ દવાથી અંદર અસર નથી થતી, એટલે એને શું કરો? ઇન્જેક્શન આપો. પણ ઇન્જેક્શનની અસર પણ આખા બ્લડમાં ફરે છે. પણ જ્યારે એને એક જ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર જ્યારે જવું છે ત્યારે શું કરવામાં આવે છે? કેમોથેરેપી કરવામાં આવે છે. માત્ર અને માત્ર એ ગાંઠને તોડવામાં લાગી જાય, બાળવામાં લાગી જાય. તો મેં ને તમે ધર્મ દવાની જેમ ઓરલી લીધો છે, ઇન્જેક્ટ કર્યો છે કે કેમોથેરેપીની જેમ લીધો છે? હવે શું કરવું છે? એક શરત છે કે જ્યારે આપણે વ્યાખ્યાનમાં આવીએ ને કે સભામાં આવીએ ત્યારે આપણે સાંભળનારા હોય છે. કેવા? શ્રોતા. શ્રોતાને બધો હક છે ક્રિટિસાઇઝ કરવાનો. તરલાબેનનું તો એનું ચાલે. હવે અત્યારના છોકરાઓને આવામાં કાંઈ રસ પડે નહીં. આખો દી ધર્મ ધ્યાનની વાત કરે ને આખો દિવસ આ જ્ઞાન દર્શન ચારિત્રની વાત કરે ને અત્યારના છોકરાઓને તમે પ્રોજેક્શન લાવો, મનના બધા અંદરના કેમિકલને બધું ખોલીને બતાવો, આ બધું કરો તો આ હક છે તમને, કારણ કે તમે સભામાં આવ્યા છો, પ્રવચનમાં આવ્યા છો, સ્વાધ્યાયમાં નથી આવ્યા. પણ આ જ સભા એ કોલેજનો ક્લાસ હોત તો જે પ્રોફેસર ભણાવે એમાં આવું ક્રિટિસિઝમ ચાલત મનમાં? કારણ કે તમારે સબ્જેક્ટ સ્વીકારવાનો છે. મેડિકલના સ્ટુડન્ટ છો, પ્રોફેસર તમને ભણાવે છે, રોગના લક્ષણ બતાવશે, રોગની દવા બતાવશે. એ વખતે આ પ્રોફેસરે આમ ના કહેવું જોઈએ. ચાલે? ન ચાલે. અને હજી પણ તમે સ્ટુડન્ટ છો, એ વખતે તમે એમ વિચારશો પેલા પેશન્ટ માટે આ કામનું છે. કોરોનાની રસી કોના માટે કામની હતી? કોરોનાના પેશન્ટ માટે, અને પછી જેને ઇમ્યુનિટી જોતી હતી એના માટે. પણ તમને એમાં શું લાગુ પડે છે એનો ઊંડો વિચાર નથી. વિદ્યાર્થી પણ પોતે દવા કોને લાગુ પડશે એની વિચારણા કરે છે. પણ જ્યારે આપણે પેશન્ટ છીએ અને હોસ્પિટલાઇઝ થયા છીએ, પછી શું કરવાનું? ડૉક્ટર કહે ત્યારે બુદ્ધિ ચલાવવાની? શું કરવાનું? ડેડિકેટેડ, અર્પણ. ન ચાલે. નહીં તો તમને રજા આપી દે. ભાઈ અમારી આ જાતની સારવાર છે, તમને કબૂલ ન હોય તો તમે સ્વેચ્છાએ, પોતે તો રજા ન જ આપે, તમને ડિસ્ચાર્જ ના આપે, તમારે લખીને આપવું પડે કે મારા જોખમે, મારી જવાબદારીએ હું અહીંથી નીકળું છું. વિચારો તો હવે આપણે પરમાત્માના માર્ગમાં આપણે શું છીએ? સભામાં આવ્યા છીએ, મેડિકલના સ્ટુડન્ટ છીએ કે પેશન્ટ છીએ? જીન શાસનમાં આવવું છે ને બેન, ડેડિકેટ થવું પડશે. હમણાં ચાતુર્માસના દિવસો આવી ગયા ને ભાઈ. કેટલા દિવસ થયા ચાતુર્માસને ગયા? અરે સોરી, શરૂ થયા. હમણાં ચાતુર્માસ પ્રારંભ થઈ ગયો. હવે શું કરવાનું? ચાતુર્માસની પરમાત્માએ કઈ આજ્ઞા કરી છે કે નહીં? ચાતુર્માસમાં શું કરવાનું? એમાં ધ્યાન છે કે નહીં? ક્રિયામાં છો કે નહીં? એની આપણે કોઈ શરત નથી, પણ એમાં આપણું ધ્યાન છે કે નહીં? તો વિચાર કરજો કે ધર્મ ધ્યાનમાં જવું છે તો પરમાત્માની આજ્ઞામાં આપણે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. એ ધર્મ ધ્યાન છે. બાકી તો આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન તો સતત ચાલુ છે. તો ઉપાસક દશાંગના આગમમાં ભગવાને શ્રાવકોના વિકાસની રેખા બતાવી છે. બતાવી છે ને ભાઈ? હું તમને આજ સુધીમાં
અનેક વખત કહી ચૂકી છું કે આગમો એ કોઈ પ્રોહિબિટેડ ગ્રંથ નથી. સંપૂર્ણ ગુજરાતીમાં ગુરુ ભગવંતોએ જ આપણને ઉપલબ્ધ કરાવી છે. હવે આપણા રોલ મોડેલ કોણ? ઇલોન મસ્ક કે શું નામ છે? કોણ છે આપણા રોલ મોડેલ? આનંદાદી શ્રાવકો, જેને આપણે એની કોઈક વસ્તુને આપણે જાણતા નથી, વિચારતા નથી, વાંચતા નથી, સમજતા નથી, અને એક અવતારી થઈ ગયા છે. 10 શ્રાવક. કેટલા વર્ષનો શ્રાવક પર્યાય? એ બધા તમારા સોમ જેવડા હતા ને ગુરુ નહોતા મળ્યા, પ્રૌઢ થઈ ગયા હતા. અને આનંદ શ્રાવકને તો જિંદગીના 10 જ વર્ષ ઉંમરના બાકી હતા. ભાઈ 10 વર્ષ બાકી હતા ને ભગવાન મળ્યા. ત્વમેવ સચ્ચમ જમ જીણે પવેયમ અઠ્ઠ ઉઠાબે. ભગવાન બોલ્યા ને, રોમ રોમથી ઉલસિત થઈ ગયા. અને ત્યાં ને ત્યાં ઊભા થઈને શું કહે છે? પરમાત્મા આપ સત્ય છો, આપ જ સત્ય છો, ત્વમેવ, તમે જ સત્ય છો. જ્યારે આજે આપણે હજી પણ પરમાત્માની આજ્ઞાને ચેલેન્જ કરીએ છીએ. 5 મારામાં તે હોય, આવું સાધુપણું હોય, આવા શ્રાવક હોય. ભગવાનના કેવળ જ્ઞાનમાં નહીં દેખાણું હોય ભાઈ કે 5 મારામાં નહીં હોય, તો ભગવાને તો સંભાવના બતાવી છે કે આવા શ્રાવક હોય, આવો ધર્મ હોય, એક અવતારી હોય. તો ચોમાસું બેઠું છે, ચાતુર્માસનો ભવ્ય દિવસો આવી ગયા છે. આ પાક લણવાની સિઝન છે. હવે ખેડૂત જો ઊંઘતો રહીએ, કદાચ જાગતો હોય પણ બિયારણ ન લે, સીડ. વર્તમાન કાળમાં તો સીડની શું હાલત છે તમને ખબર છે? આ જેટલા સીડ હતા ને બધા, એ માનવજાત ખાવા માંડી છે. વાવવા માટે શું રહેશે? 7 સીડ મુખવાસના ડબ્બા આવે છે. 7 જાતના સીડ, પાછા કે આપણી હેલ્થ માટે બહુ સારા છે. પંખીઓ શું ખાશે પછી? તમે બધા સીડ ખાઈ જાઓ, છાલ કાઢીને ખાઈ જાઓ, એમાં તો વિટામિન બહુ છે, ફાઈબર બહુ છે. એનું પલ્પ તો ખાઓ, પણ એના બિયાને પણ તરબૂચના બી ખાય છે ને ભાઈ બધા. કેટલા બિયા ખવાય છે? કહેવાની વાત એ છે, વિવેક ચૂક્યા છીએ આપણે ભાઈ. ગોટલી શેકીને મુખવાસ કરી નાખવાનો બે, પછી આંબા ઉગશે કેવી રીતે? અને જેટલા બચશે ને થોડા, એની મોનોપોલી, ઇન્ડસ્ટ્રી બનશે. આજે એક ખેડૂત સ્વતંત્ર હતો, જેની પાસે પોતાનું જ ઉત્પાદન અને પોતાનું જ બિયારણ, પોતાની બ્રાન્ડ, કે આ કેસર કેરી, ગીર તલાણાની, આ દેવગઢની આફૂસ, આ વલસાડની આફૂસ. આજે બધા ગોટલા તમે બાફીને ખાઈ જવાના. પછી ગોતવા નીકળશે ત્યારે કયું ગોટલું તમારા હાથમાં આવ્યું છે ખબર છે? ધર્મ સંસ્થાઓ પણ બ્રાન્ડ બનતી જાય છે. પરમાત્મા મને તમને કહે છે, જાગો, ત્વમેવ સચ્ચમ જમ જીણે પવેયમ. તો આ શ્રાવકોએ આપણી પાસે વ્રત, પ્રત્યાખ્યાન, નિયમો, આ બધા બહુ ફેમિલિયર શબ્દ છે. તપ, દાન, શીલ, તપ, ભાવ, આ બધું ફેમિલિયર. પણ પ્રતિમા શબ્દ તમારે માટે જાણીતો નથી, કારણ કે આપણે ઉપાસક દશાંગ જોયું જ નથી ભાઈ. શ્રાવકો શું કરતા? તપ પછી પેલા વ્રત ધારે, પછી પ્રતિમાધારી બને. અને બોલો છો ને, ગજ સુકુમારે 12મી પડીમાં ધારણ કરીને સ્મશાનમાં સાધના, છેલ્લી અંતિમ સાધના કરી હતી. આ પડીમાં શું શબ્દ છે ભાઈ? પ્રતિમા એટલે મૂર્તિ, આકૃતિ. શ્રાવકો પોતાના ભવિષ્યની પ્રતિમાઓ રચતા. એમાં કયા પ્રકારે એ તપ કરશે, જો એનું જીવતું જાગતું મૂર્તિમંત સ્વરૂપ તમે પ્રતિમા બનાવો, એની અંદર તમારો ભાવ ભરો, પછી તમે એના જેવા બનશો. એટલે આપણા માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ
એની પ્રતિમા બનાવવાનો ચાતુર્માસ છે. શું છે? આ ચોમાસામાં આપણે શું કરવું છે ભાઈ? કેટલી 11 પડીમાં છે. શ્રાવકોએ જ્યારે વ્રત ધાર્યા ને ત્યારે એને માત્ર તહત પ્રમાણ ભગવાન આપ કહો છો કે સત્ય છે. મને કબૂલ છે એટલે હવે હું અહીંયા પૂર્ણ વિરામ મૂકું છું. કેટલું? આમાંથી એણે એક પેની પણ ઓછી નહોતી કરી. શ્રાવકોએ જ્યારે વ્રત ગ્રહણ કર્યા ને ત્યારે એણે એવું નહોતું કીધું કે મારી મિલકતનો 10મો ભાગ કે 8મો ભાગ કે 6ઠ્ઠો ભાગ આજથી હું દાનમાં દઈ દઈશ. તો શું કર્યું ભાઈ? એને દ્રવ્ય ક્રિયા નહોતી કરી, ભાવ ક્રિયા કરી. પરમાત્મા, મારી ઈચ્છા ઉપર હું પૂર્ણ વિરામ મૂકું છું. આટલું આપણે કરી શકીએ કે ના કરી શકીએ? ઈચ્છાને એવી મર્યાદા નહોતી કે આટલું છે એટલું જ રાખીશ, પણ સમવેર ક્યાંક તો ફૂલ સ્ટોપ મૂકવું જોઈએ કે ના મૂકવું જોઈએ, એ ધર્મ ધ્યાન છે. જ્યાં સુધી અમર્યાદ ઈચ્છાઓ ચાલુ જ રહેશે, પછી દાનની ગમે એટલી તકતીઓ લગાવો, ગમે એટલી પેટીઓ ઠલવો, તો પણ એ શું નહીં બને? ધર્મ નહીં બને. વ્યવહાર બનશે, ક્રિયા બનશે. તો ઈચ્છા ઉપર ફૂલ સ્ટોપ મૂક્યા પછી એક પણ પુણ્ય શ્રાવક કેટલું કમાતા હતા બેન? 1.5-2 દોકડા એમાંથી પતિ પત્નીનું નિર્વાહ થતો હતો. પૂનમચંદ શેઠ હતા, કરોડોપતિ. એ કોઈ ગરીબ વાણીઓ નહોતો, પણ એની પરાકાષ્ઠા હતી કે એણે આટલી મર્યાદા મૂકી. તો આનંદ આદિ શ્રાવકો એ બધા કરોડો સોનૈયાના માલિક હતા. તો પણ એમની પાસે જિંદગીના 10, 11, 12, 13, 14 આટલા ઓછા વર્ષ બધાને હતા. અને એમાં એણે ધર્મ ધ્યાન એવું શું કર્યું? તો કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, એના આંતરિક ભાવોને આત્મસાત કર્યા. અને પરિણામે કે બન્યા? એક અવતારી બન્યા. તો પ્રભુ મહાવીર સ્વામીના સમયના શ્રાવકોની વાત છે. એવી આપણે બચાવ કરવાની જરૂર નથી. આપણા શ્રાવકોને માટે પણ જ્ઞાની કહે છે, જીન શાસનનો પ્રત્યેક શ્રાવક મુમુક્ષુ છે ને મુમુક્ષુભાઈ? તો હવે મુમુક્ષુના સપનાઓ શું હોય? જેને મોક્ષમાં જવું છે, ભાઈ તમારે છોકરાને ડૉક્ટર બનાવવો હોય તો છોકરાના સપના શું હોય? મેડિકલમાં જઈશ, સારામાં સારો ડૉક્ટર બનીશ. એ મુમુક્ષુના સપના ક્યાં હોય? જી, 3 મનોરથ. ગુરુદેવ છે ને એને માટે 3 સપના બોલે છે. હવે મનોરથ નથી બોલતા. મનોરથ એટલે મનની ઈચ્છા, અને એ જ સપના. બંને પર્યાયવાચી શબ્દ છે. તો હવે આપણા સપના અને આપણે 12 મહિના કરો કે ન કરો, પણ 4 મહિના માટે તમે 3 મનોરથ સેવી શકો કે ના સેવી શકો? એ ધ્યાન છે, એ ધર્મ છે. આમાં ક્યાં કાયાનો રથ કે વ્યવહારનો રથ નથી કીધો. શેનો રથ કીધો? મનોરથ. આ ધર્મ ધ્યાન છે. તો પેલો મનોરથ શું હોય ભાઈ? પાકું? એકી અવાજે પાકું? હવે આપણે વિચારવાનું છે ભાઈ કે આપણા ઘરમાં સવારે ઉઠ્યા ત્યારથી રાત સુધીમાં આ મનોરથની સિદ્ધિ માટે આપણે શું કરીએ? મને બધા એમ કહે કે બેન તમને ઠંડીનો પ્રોબ્લેમ છે તો સારું છે તમે સમરમાં જાઓ છો. મેં તો ભાઈ મને સમર જ નડે છે. વિન્ટર હોય ને તો ઘરમાં ઠંડુ નથી હોતું, પણ ઉનાળામાં એટલું ઘર ઠંડુ રાખે છે કારણ કે બધા સાલીભદ્રો છે ભાઈ. બરાબર છે ને? વર્તમાનના સાલીભદ્રો. ગુરુદેવ શું કહે છે કે મારા સાલીભદ્રો આવે ને, ગુરુદેવ 7 કલાકની કઈ કાર? લક્ઝરિયસ કાર કઈ ભાઈ? બોલો ને, નામ બોલો ને. બરાબર, એમાં આવ્યા છીએ પણ બેસીને થાકી ગયા. હવે આ સાલીભદ્રોને શું કરવું ભાઈ? લક્ઝરિયસ કારમાં આરામથી લાંબા ફક કરીને આખી ગાડીમાં 2 જણા હો અને આગળ ત્યાં તો ડ્રાઈવર હોય, અને છતાંય કે અમે એવા થાકી ગયા, બેસીને થાકી ગયા. હવે આનો મનોરથ ક્યારે પૂરો થાય? તો કે અમારા ઔદારિક શરીર છે ને, 5 માળાના શરીર બહુ નબળા. વિચાર કરજો, એક્સક્યુઝ તો જુઓ આપણા. અને હમણાં જ મેં તમને વાત કરીને ભાઈ, પ્રવીણ ઋષિજી મહારાજ સાહેબ પૂનામાં બિરાજે છે.
એમના ગુરુનો કંઈક એક વીકનું પેલું ચાલે છે. ભાઈ 2000 માણસોએ 28ના પચકાણ લઈ લીધા, 2100 લોકોએ. એ 28ના પચકાણ જ લઈ લીધા, મનોરથ નહીં, સીધા પચકાણ લઈ લીધા. કેન્સરનો પેશન્ટ, આવડો બાળક આવ્યા. મેં કીધું ને, એક ભાઈ આવીને કીધું કે ગુરુદેવ ભાવના તો છે ઉપવાસ કરવાની, પણ મારું 400 450 સુગર રહે છે. હવે આમાં હું ઉપવાસ કરું તો મારું શું થાય? આ પછી ગુરુને પૂછે છો દિલીપભાઈ. ગુરુ કે વધુ મરી જા. તો કે એટલે વિચાર કરું છું. તો કે કેમ ભાઈ? આનાથી મોટો સારો અવસર કયો? ચોમાસાની પાખી હોય, એમાં તું પાછો શ્રાવક વ્રત ધારેલો હો, એમાં તારે ઉપવાસ હોય અને એમાં સમાધિ મરણ થઈ જાય, તો આવું મોત તને ક્યાં મળવાનું છે? રોજ બોલ જ ને કે મારે જ્ઞાન ધ્યાન તપ ત્યાગમાં હોવ અને મને સમાધિ મરણ આવે. વિચાર, આપણો મનોરથ શું છે? સમાધિ મરણનો. અને જ્યારે સમાધિમાં રહેવાનો અવસર મળે, આજે તમે ઉપવાસમાં હો, એના કરતાં તમે સંસારની કોઈ પણ પ્રવૃત્તિમાં હો તો વધારે સમાધિ હોય કે આમાં વધારે સમાધિ હોય? એટલે જ્ઞાની મને તમને કહે છે, ધર્મ ધ્યાન કરવા માટે પરમાત્માની આજ્ઞામાં આવવું પડશે. એટલે પેલો મનોરથ શું છે આપણો? આરંભ સમારંભ ક્યારે? અપમ વા બહુમ વા પરિગહમ પરિચય સ્વામી. અરે ભાવના તો ભાવો બેન, જન્મ્યા ત્યારથી આજ સુધી ભીખનું સકોરું ક્યારેય ભરાયું જ નથી. હવે કાંઈ નથી તો છેવટે એક જ વાત ભાઈ, ભગવાન હાલતા ચાલતા રાખે, સાજા નરવા રાખે. આના માટે મનમાં આને આ ઈષ્ટના યોગનો અને અનિષ્ટના વિયોગનો ભાવ કરવો, એ આર્ત ધ્યાન છે કે રૌદ્ર ધ્યાન છે કે ધર્મ ધ્યાન છે? શું છે ભાઈ? શું છે? ઈષ્ટનો યોગ ના અનિષ્ટનો વિયોગ, જાદવજીભાઈ, કયું ધ્યાન કહેવાય? આર્ત ધ્યાન. તારે ધ્યાવું છે ધર્મ ધ્યાન. તો એટલો તો ભાવ કર કે પરમાત્મા મારી સમાધિ કેમ ટકે એના પ્રયોગો હું કરું. આપણા ઈચ્છવા માત્રથી ઈષ્ટનો યોગ, પૂર્વનું પુણ્ય હશે તો જ આવવાનો ને ટકવાનો. નહીં તો સનતકુમાર ચક્રવર્તીની જેમ 16 રોગ જાગી જાય તો પણ એને ધર્મ ધ્યાનની ધારા બદલાની નહીં. નહીં તો ઇન્દ્રો આવીને પૂછે છે, ઔષધ આપું? હમણાં તમારા 16 રોગ મટાડું. સનતકુમારે શું કીધું ભાઈ? શું કીધું ભાઈ? કથા ખબર છે શું કીધું? અરે ઇન્દ્ર, ઓઢારમાંથી થૂકની આંગળી કાઢી અને રક્ત પીત્યો. સનતકુમાર થૂકની આંગળી ચોપડી અને કાયા કંચનવર્ણી થઈ ગઈ. આ તો મારી આગળ છે, પણ હું આને કેરી ફોરવર્ડ કરીશ. મારું ઉદયમાં આવેલું કર્મ. જ્યારે તમે કોઈ પણ તમારું ડ્યુ દેણું હોય એ કેરી ફોરવર્ડ કરો તો ઘટે કે વધે? શું થાય? વધે ને. એના ઉપર પેનલ્ટી આવે, એની પેનલ્ટી આવે. તો હું ને તમે દિવસભર શેની ભાવના કરીએ છીએ ભાઈ? દેણું ચૂકવી દેવાની કે દેણું કેરી ફોરવર્ડ કરવાની? બસ. તો ખાલી આટલું બળ માગીએ, પરમાત્મા મને મારું દેણું ચૂકવવા જેટલી તો સમજણ આપ. શક્તિની હો, સમજણ ને શક્તિ જુદા છે. આ બધા જ ઉદયો કર્માધીન છે, એટલે એનો આપણે કશો પણ પ્રતિકાર ન કરી શકીએ. તો આપણે શું કરવાનું છે? સમજણ માગીને ઉદયનું કામ કરશે ને હું મારું કામ કરીશ. આનું નામ ધર્મ ધ્યાન છે. એટલે પહેલો મનોરથ, ક્યારે હું વધારે કે ઓછો પણ પરિગ્રહને ત્યાગ કરીને અથવા તો ઘટાડીને સમાધિમાં રહેવાનો પ્રયત્ન કરું. હવે આમાં કોઈ મોટી વાત છે ભાઈ? ચોમાસામાં કરી શકીએ કે ના કરી શકીએ? આમ તો આખું જીવનનું છે, પણ 4 મહિના પૂરતું. એ તો કૃષ્ણ મહારાજા વાસુદેવ હતા, અને તો પણ નેમિનાથ ભગવાનના કાળમાં એમણે 4 મહિનાની શેની પ્રતિજ્ઞા કરી હતી? હું દ્વારિકાની બહાર નહીં જાઉં. ને આપણે કેટલી ટિકિટો બુક થઈ ગઈ છે. ચોમાસાની વાતો કરીએ છીએ, સંતોની વાતો કરીએ છીએ, જીવ હિંસાની વાતો કરીએ છીએ અને ઉડાઉડ કરીએ છીએ. ધર્મ ધ્યાન એવોઇડ કરવું. જેટલું નિમિત્તથી બચાય એટલું બચવું. એટલું કરી શકાય કે ના કરી શકાય?
એટલે આરંભ સમારંભ ઘટાડવો. અને બીજો મનોરથ શું છે? ક્યારે વ્રતધારી બનવું, ક્યારે પૂર્ણ વિરામ મૂકવું. વ્રત ધારવા એટલે શું? પૂર્ણ વિરામ મૂકવું. પહેલામાં તો ખાલી ઓછો કરવું, પણ હવે તો ત્યાં નક્કી કરવું. તો આપણે જીવનની અંદર બધા માટે જેમ ડેટ નજીક આવતી જાય એમ ફાઇનલ કરી લઈને કે હવે તો આમ જ કરવાનું છે. આ ચોમાસા માટે આપણે શું ફાઇનલ? આ શાશ્વતો દિવસ આ પાકી ગઈ ને ભાઈ 14, એ દિવસ શાશ્વત છે. કાળચક્ર બદલાશે ને ત્યારે પાછો જ્યારે કર્મભૂમિનો કાળ આવશે, એ વખતે તીર્થંકરનો જ્યારે અવતરણ થશે, એ વખતે 7 સપ્તાહ સુધી જે વર્ષાકાળ આવશે એ 49 દિવસનો જે વર્ષાકાળ છે એમાં આપણે પાસ થઈ રહ્યા છીએ કે નહીં? તો આપણી આ 50 દિવસ પૂરતી કાંઈ મર્યાદા રેખા ખરી? 120 દિવસ નહીં તો આ 7 સપ્તાહની મર્યાદા એ ધર્મ ધ્યાન છે. અંદરમાં ધ્યાન ચાલે છે, બહાર તો વ્યવહાર ચાલે છે. તો ક્યારે હું વ્રતધારી બનું? હમણાં આપણે 14 નિયમની વાત કરતા હતા ને ભાઈ, કેટલા આસાન છે. ક્યારેક કલ્પના તો કરો કે કશું છોડવાનું જ નથી અને એટલું રાખો તો પણ આ લોકનો અનંતમો ભાગ પણ તમારી આશ્રવનો ન થાય. આપણી રાવી કેટલી રહી ભાઈ? આ 6 ખંડ પૃથ્વીના એના છૂટ રાખી લ્યો, 6 ખંડની છૂટ રાખી લ્યો. ચક્રવર્તી તો નથી પણ ઘડીભર માની લ્યો તો પણ લોક કેવડો છે. ફૂલ સ્ટોપ મૂકવા. આ ચાતુર્માસ આવે ને એટલે આટલું જ કરવાનું છે. ને ત્રીજો મનોરથ શું છે? સમાધિ મરણ. સમાધિ મરણ મરતી વખતે કદી ન આવે. સમાધિમાં હો ને મરણ આવે તો સમાધિ આવે, તો સમાધિ મરણ આવે. આજે આપણે હસતા હસતા મરવું હોય બેન તો મરતી વખતે હાસી આવે કે હસતારીઓને મોત આવી જાય તો હસતા હસતા મરાય? સમાધિમાં હોય અને મરણ આવે એના માટે આહાર શરીરને ઉપધી, પચખું પાપ 18, મરણ આવે તો વોસીરું અને જીવવું તો આગાર. છૂટી ગયું, ભાવધારામાંથી છૂટ્યું. શેમાં છૂટ્યું? ભાવધારામાંથી છૂટ્યું. તો મોક્ષ એટલે મુક્તિ. સપનાનું પોષણ બેક ઓફ માઇન્ડમાં થયા જ કરે. તમે વિચારજો, આજ તમને બધાને ખબર છે સાંજે શું બનાવવું છે ને એની પણ તૈયારી કરીને આવ્યા હોય બેન, તો મનમાં બેક ઓફ માઇન્ડ શું ચાલે કે રસ્તામાંથી ખાલી શું લઈને જવાનું છે દેવીબેન? શું લઈને જવાનું છે બેટા? ટમેટા. ખાલી તમને સ્વાધ્યાયમાં બધું ભૂલી જાવ તો વાંધો નહીં, પણ જાતા જતા ટમેટા ન ભૂલી જાવ. આ ધર્મ ધ્યાન. સંસારનું, આત્માનું નહીં. તો આપણે શું બદલશું ભાઈ? ક્રિયા નથી બદલવી, ભાવધારા બદલવી છે. એટલે તન જન ને ધન. તન શરીર, જન પરિવાર અને ધન પરિગ્રહ. તન જન ને ધન, શરીર પરિવાર ને પરિગ્રહ. આમાં ફેલાયેલો આપણો સંસાર એટલે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. અને સ્વરૂપમાં ગયેલું આપણું ધ્યાન એટલે આત્માના કલ્યાણના માર્ગે ચાલતું ધર્મ ધ્યાન છે. તો ચાલો વિચારીએ કે ભગવાનની આજ્ઞા માટે સર્વપ્રથમ શરત શું? ધર્મ આજ્ઞામય છે. આજે ભગવાનની આજ્ઞા પાલનમાં કઈ શરત છે? ભગવાને કોઈને એવું કીધું કે તારે સાધુની જેમ જ જીવવું પડશે? પણ એસ ધમે ધુવે નીચે સાસયે જીર્ણ દેશીએ સીઝા સીઝંતી ચાણેણ સીજી સંતી તહા વરેતી બેમી. કોઈ એવું નહીં કહેતા હો કે અમને પ્રાકૃત નથી આવડતું. પ્રાકૃત એટલે પ્રકૃતિ જેને સમજે. આમાં તમને એટલો આનંદ આવ્યો કે ના આવ્યો? કારણ કે આ કોણ બોલ્યું છે બેન? પરમાત્મા બોલ્યા છે. ગણધરે ઝીલ્યું છે. જંબુ વડે, સુધર્મા વડે પાટાનું પાઠ આપણા સુધી આવ્યું છે. આ ધર્મ જ ધ્રુવ છે, નિશ્ચિત છે. એ સધમે ધ્રુવ છે, ધુવે નીચે, નિશ્ચિત છે શાશ્વયે, શાશ્વત છે. સીઝા સીઝંતી ચાણેણ, અને આનાથી જ અનંત સીધો સિદ્ધિ થયા છે. સીજી સંતિ તહાવરે,
અને હજુ પણ કોઈ મોક્ષમાં જશે તો આના કારણે જ જશે. આવી પરમાત્માની આ વાણી છે. તો સાધનાની શરૂઆતમાં પેલી શરતા છે ભાઈ. શું છે? પેલી શરતા છે કે ગુરુ ગૌતમ શ્રેષ્ઠ ગુરુ છે વર્તમાને. એનાથી પ્રાપ્ત જે આજ્ઞામય આગમો છે એને આપણે સ્વીકારીએ તો ચોમાસી પાખી તરીકે જે દિવસની જે મહત્તા આપી હતી એ મહત્તાને આપણે વર્તમાનમાં તો શું બનાવી દીધી છે? ગુરુ પૂર્ણિમા. વાંધો નથી, ગુરુ પૂર્ણિમા મનાવો, પણ ગુરુ કોણ? બધાના ગુરુ જુદા. તમે વિચારો તો ખરા, જૈન શાસનમાં કઈ કોમન વસ્તુ જ ન હોય. આત્માને કોઈ કોમન વસ્તુ હોય કે ના હોય ભાઈ? તો જીનના શાસનમાં અરિહંતો મહદેવો, પછી કોણ? સુસાહુણો ગુરુણો, જીણ પણતમ તત્તમ ઈય સમતમ મયે ગહ્યમ. એક જ વાત કરી છે. અર્યંતો મહાદેવો, અર્યંત એ જ મારા ગુરુ, એ જ મારા દેવ. અને સુસાહુણો, સુસાધુ કોને લગાવશું આપણે પાછા? દરેકનો દાવો છે કે મારા ગુરુ સુસાધુ છે. ને આપણે તો કેવડી રહ્યા, એટલે બીજાના ગુરુની બધી આપણને ખબર હોય. સુસાહુણો, સુસાધુ શબ્દ ભગવાને કોના માટે વાપર્યો છે? જીન કથિત, જીન પ્રણીત, કેવલી ગમ્ય એવા આજ્ઞા પાલનમાં જે જીવે છે એ ગુરુ. આજે ગુરુનો મહિમા વધ્યો છે કે ઘટ્યો છે ભાઈ? શું થયું છે ભાઈ? ગુરુનો મહિમા ઘટ્યો છે કે વધ્યો છે? ઘટતો જાય છે, આપણને નજરે દેખાય છે. ઉપાશ્રયો ખાલી પડતા જાય છે. આજે ધર્મની પ્રવૃત્તિમાં સ્વાધ્યાયની પ્રવૃત્તિ સૌથી ઓછી થાય છે કે નથી થતી? પિકનિક વધે, પ્રોગ્રામો વધે, બધું જ ચાલે, પણ સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં હંમેશા ઓટ છે અને બાહ્ય પ્રવૃત્તિમાં હંમેશા ભરતી આવે છે. તો જ્ઞાની મને ને તમને કહે છે કે આજે ભગવાને તો આપણી પાસે કશું માગ્યું નથી. એકલવ્ય પાસે ગુરુએ શું માગ્યું હતું ભાઈ? અંગૂઠો માગ્યો હતો. શું આપ્યું હતું ગુરુએ એને? દ્રોણાચાર્યએ શું આપ્યું હતું? કાઢી મૂક્યો હતો આશ્રમની બહાર, બરાબર? પણ એની નિષ્ઠા કેવી હતી? કે હું ગુરુ પાસેથી જ્ઞાન લઈને જ છોડીશ. તો એને શું કર્યું? માટીની મૂર્તિ બનાવી, કાદવની માટી, એની મૂર્તિ બનાવી. એમાં ભાઈ 18 અભિષેક કર્યા હશે એને? નતા કર્યા. પણ શું અભિષેક કર્યો તો? અર્પણતાનો અભિષેક કર્યો. પ્રાણ અર્પી દીધો. આ મારા ગુરુ, આ મારા ગુરુ, આ મારા ગુરુ. આજે ગુરુને ગોચરીના સાંસા પડે છે. આપણા વ્યવહારમાં મોક્ષમાં જવું છે, એકાવતારી થવું છે અને ધર્મ આરાધના કરીને ગુરુ મહોત્સવો ઉજવવા છે. પણ ગુરુના સંયમ માર્ગની સુવિધા માટે કેટલા તૈયાર ભાઈ? આપણા કેટલા સંતોના જાન એક્સિડન્ટમાં જાય છે. આજે મિનિસ્ટરોની ગાડી નીકળે ને ભાઈ, તો એના પ્રોટોકોલ્સ પ્રમાણે આગળ પાછળ પાયલટ કાર હોય, એની સાથે બધું હોય. આજે આપણામાંથી કોણ પાયલોટ કાર લઈને આગળ જવા તૈયાર છે? પાયલોટ કારની જરૂર નથી, પણ એવા 5 યુવાન છે કે આગળ પાછળ ચાલે. તો ગુરુ પૂર્ણિમા પાખી કઈ રીતે આપણને મનાવવાનો અધિકાર છે? એકલવ્ય પાસે અંગૂઠો માગ્યો. એકલવ્ય શું બોલ્યા હતા ખબર છે? ગુરુદેવ કલેજું માગો તો હમણાં કાઢીને આપી દઉં. માગી જુઓ, મારું કલેજું માગી જુઓ, એકવાર હમણાં આપી દઉં. અને એ બાણાવળી ધનુર્ધારી અર્જુનને પણ હંફાવે એવો સ્વયં બની ગયો હતો. તો મારા ને તમારા ગૌતમ ગુરુ શું માગે છે? ગૌતમ ભાઈનીઓ ગૌતમ ગુરુ શું માગે છે બેન? આ 45 આગમ 32 આગમ જે કયો તે એ આપણે નવી પેઢી સુધી નહીં આપીએ દિલીપભાઈ? આપણે ત્યાં છે 45 આગમ લાઇબ્રેરીમાં?
છે 45 વિચારો. જો આપણી પાસે પ્રતિમાજી તમે કેટલા જીવની જેમ જાળવો છો, તો જીન બિંબ અને જીન આગમ આ બંને અનિવાર્ય છે કે નથી ભાઈ? આપણે ગુરુ સાચવતા નથી, ગુરુની આજ્ઞારૂપ શાસ્ત્ર સાચવતા નથી, અને માત્ર વ્યવહાર ક્રિયા કરીને આપણે ધર્મ ધ્યાનમાં ટકવાની કોશિશ કરીએ છીએ. એના કારણે ધર્મ ધ્યાનમાં રૂકાવટ આવે છે. તો સૌથી પહેલા આપણો પ્રોગ્રામ એવો કરો કે 4 મહિનામાં મારે કેવો બનવું છે એની પ્રતિમા, એ 11 પ્રતિમા છે, એનું વર્ણન આગમમાંથી પણ કાઢીને વાંચવા જેવું છે. અને આગળ વધીને જ્ઞાની આપણને કહે છે કે મારા ને તમારા જીવનમાં જૈન શાસનમાં જ્યારે દેહાશક્તિ, પરિવાર આસક્તિ અને પરિગ્રહ આસક્તિ એ આખી છોડવાનો જે સાધના ક્રમ બતાવ્યો છે, એના માટે ધર્મ ધ્યાનનો આખો કાયોત્સર્ગ બતાવ્યો છે કે જેથી કરીને આપણા જીવનમાં આ માર્ગે ચાલવાનું બળ મળે. તો પહેલા 3 સૂત્ર છે એની અંદરમાં આપણને કહેવામાં આવ્યું છે કે આ જે ધર્મને અર્પણ થયા છો ને ભાઈ, તો આ બોલજો નિગંથમ પાવયાણમ સચ્ચમ, નિર્ગ્રંથ પ્રવચન. જીનવાણીને શાસ્ત્રમાં નિર્ગ્રંથ પ્રવચન, ગાંઠ વિનાનું, રાગ કે દ્વેષની ગાંઠ વિનાની, સંપ્રદાય કે ગચ્છની ગાંઠ વિનાનું, નિતાંત શુદ્ધ અને એકમાત્ર સત્ય એવું નિગ્રંથ પ્રવચન છે. એ કેવું છે? પાઠ બોલો. સચ્ચમ, અણુતરમ, કેવલ્યમ. મારે ને તમારે આ પાખીની ધારણામાં શું કરવાનું છે? ચાતુર્માસ આખું આ ઘૂંટવાનું છે. અરે આપણે કોના કુળમાં જન્મ્યા, કોના વારસદાર, અને આપણે આવા ડાવાડોલ કે ગમે તે હવા આવીને આપણે ફરકતા થઈ ગયા એ બાજુ. આપણા દેરાસરો, આપણા ઉપાશ્રયો, તમને નથી લાગતું કે આને હાલત રહી ભાઈ તો કેટલી સંખ્યા અંદર દેખાશે? તમે જીનાલય બાંધ્યું ને ભાઈ, ત્યારે નાનું પડે છે ને કે પડતું હતું? હવે તો ગોતવા પડે છે, સંખ્યાને ગોતવી પડે છે. વિચારો, નિર્ગ્રંથ પ્રવચન, ચતુર્વિધ તીર્થ અને જીણ કથિત ધર્મ ધ્યાન એ શાશ્વતું છે, સત્ય છે, અનુત્તર છે, કેવલ્યમ, પરિપૂર્ણમ. આ શબ્દો આપણે ગોખવાના છે. કેવડીએ કહેલું છે પ્રતિપૂર્ણ છે. એક સેલ્ફ કોન્ટ્રાડિક્શન ગોતી કાઢો. ચેલેન્જ છે મહાવીરની. આ દુનિયાના કોઈ પણ શાસ્ત્રના લોજિક ભણવાવાળા, સાયન્સ ભણવાવાળા એને બતાવો કે જીન શાસનના એક પણ વાક્યને કાપી દી. આપણે આર્ગ્યુમેન્ટમાં ટકતા નથી ને, એનું કારણ એ છે કે આપણે અભ્યાસ નથી. હમણાં જ બેન કહેતા હતા ને તમે કે આપણા છોકરાઓ કહે છે કે તમે લીલોતરી ખાવાની ના પાડો છો ને કંદમૂળ ખાવાની ના પાડો છો ને આમ તો ગુસ્સો કરો છો ને આમ તો જૂઠું બોલો છો ને. અરે ભાઈ, ભગવાને 18 પાપ કીધા છે. હું ક્યાં એમ કહું છું હું ખોટું બોલું છું, ગુસ્સો કરું છું, સાચું છે, પણ હું એક ખોટું કરું એટલે તને 10 ખોટા છે એ પણ સાચા છે એમ કહું તો આપણી પાસે તર્ક નથી, આપણે એનો કોન્સેપ્ટ નથી, એટલે આપણે મૂંઝાઈ જઈએ છીએ ભાઈ. અરે 18 પાપમાંથી જે પાપ છૂટે એ છોડો. એક નથી થતું એટલે બીજું પાપ કરી જ નાખવું. આ કોઈ ધર્મનો ન્યાય નથી. સત્ય છે, અનુત્તર છે, પ્રતિપૂર્ણ છે, પોતામાં સ્વયં સિદ્ધ છે ભાઈ. જીનના 8 કર્મની થિયરી એને તમે સમજશો ને તો ક્ષયોપસમ ભાવે કેટલા કર્મ, ઉદય ભાવે કેટલા કર્મ, કોનો નાશ થાય, પછી કે આમ થાય તો આમ નથી થતું, આમ તો કે તને ખબર નથી. મને તો અંતરાય બહુ છે. તપની અંતરાય હોય, 5 અંતરાય છે. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય ને વીર્યાંતરાય. તો શું કરશું? હાથ જોડીને બેસી જશું? મને તો અંતરાય છે. મહાવીર સ્વામીને અંતરાય નહોતી, નંદીવર્ધને નહોતા રોક્યા, ત્રિશલા માતા તો બેહોશ થઈ ગયા હતા, સિદ્ધાર્થ રોકી રહ્યા હતા, તો એને અંતરાય હતી કે નહીં? તો એને શું કર્યું અંતરાયનું? શું કર્યું અંતરાયનું? ક્ષય ઉપશમ કર્યો ને છેલ્લે નાશ કર્યો. ઉપશમ કર્યો, ક્ષય કર્યો અને આખરે ક્ષાયિક ભાવે આગળ વધ્યા. ત્યારે આપણે બધા શું કરીએ છીએ?
સરેન્ડર થઈ જાય છે ને પછી કંઈ મને અંતરાય છે. કરી જુઓ, ન થાય તો કયોક મને અંતરાય છે, તો પણ કહેશે કે તારું શું વધાર, તારી વીર્યાંતરાય તોડ. આપણને જ્યારે આફત આવે છે ને ત્યારે આપણી બધી અંતરાયો તૂટી જાય છે. છોકરો મોડો આવ્યો હોય, રસ્તામાં તમને ખબર પડી હોય કે કાંઈ મોટું નુકસાન થયું છે, પછી તમારે રાતના જાગવું પડે કે ઊંઘ ઉડી જાય? તો ઊંઘ આવતી હતી તો આજે ઊંઘ કોણે ઉડાડી દીધી? પણ જો એવા ટાઈમે આપણે કોઈનું સુંદર સ્વાધ્યાય સાંભળવો હોય કે બીજું કાંઈ વાંચન કરવું હોય તો શું આવે? ઊંઘનો ઉદય થાય. અરે ઉદય તો તને અત્યારે હતો, પણ તારી મોહ દશાએ તારી ઊંઘ ઉડાડી દીધી. તો જ્ઞાની કે જ્ઞાન દશા કેમ ન ઊંઘ ઉડાડે? રાતના એકવાર ઊંઘ ઉડી જાય ભાઈ, પછી તમને ઊંઘ પાછી નથી આવતી તરત. તો તમારા બેડરૂમમાં કોણ આવ્યું ડિસ્ટર્બ કરવા? કોણ આવ્યું? કોઈ નથી આવ્યું ભાઈ. તો તારી ઊંઘ કોણે ઉડાડી? આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાને ઉડાડી. ધર્મ ધ્યાનમાં જા, ઊંઘની નહીં જરૂર પડે. સમાધિમાં ચાલ્યો જાય. શેમાં વયો જાય? સમાધિ. આદિ વ્યાધિ છૂટી જશે. ત્યારે આપણે આદિ વ્યાધિના અંધારામાં ગોથા ખાઈએ છીએ. તો પરમાત્માની આજ્ઞામાં આ માર્ગ સિદ્ધિ મગમ, મોતિ મગમ, નિજાણ મગમ, નિવાણ મગમ, અવિતહમ અવિસંધિ. જોડાણ નથી, ક્યાંય કપાયેલું નથી, સાંધો નથી. સર્વ દુઃખાણ પહીણ મગમ. સર્વ દુઃખનો અંત કરનારો, પ્રક્ષીણ કરનારો એવો ઇથમ થયા અહીંયા ટકી ગયેલો ધર્મ ધ્યાનમાં છે અને શુક્લ ધ્યાનમાં છે. ઇથમ થયા જીવા, આમાં સ્થિર થયેલો જીવ સ્થિર થાય છે એટલે સિજંતી, બુજંતી, મુચંતી, પરનિવાયંતી, સવ દુઃખાણમ અંત કરંતી. તો આ પણ આપણા જીવનમાં આ ધારા ચાલે તો આ ધર્મ ધ્યાન છે. બાકી બધું આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન છે. તો આ પરમાત્માના વાણીને સમજતા કે સમજાવતા જીન વચનથી ઓછું અધિક વિપરીત કંઈ કહેવાનું હોય તો અરિહંત અનંત કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તસ્સમ ઈચ્છામી. જય જિનેન્દ્ર. ખૂબ જ સરસ આજનું પ્રવચન. તો આ ધર્મ ધ્યાનનું પ્રવચન પાછું કાલે ચાલુ રહેશે. ટુમોરો 11 AM રવિવારે અને મંડે 7:30 PM. સો જસ્ટ મેક એ નોટ. એ સાથે કોઈને ક્વેશ્ચન હોય તો વી કેન કન્ટિન્યુ. કોઈ ક્વેશ્ચન? ગુડ. સો આપણી સભા એટલી સુગ્ન છે, સ્વીકાર કરે એવી સરળ છે કે ભાગ્યે જ પ્રશ્ન આવે છે. બહુ સરસ સમજાવ્યું આપે, એટલે બધું ડાઉટ ક્લિયર થઈ ગયા છે. તો કાલે 11 AM ના. જય જિનેન્દ્ર. જીન વચનથી ઓછું અધિક વિપરીત ભણાયું હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રદાનમ સર્વ ધર્માણામ જૈના આસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી, જૈન શાસન દેવ કી, સદગુરુ દેવ કી પ્રણામ. જય જિનેન્દ્ર.